આમ તો ચૈતર વસાવાને આપણે અનેકવાર અધિકારીઓ હોય કે પોલીસ અધિકારી હોય બબાલ કરતા જોયા જ છે। ચૈતર વસાવાએ ફરી એકવાર પોલીસ અધિકારી સાથે બબાલ કરી, પરંતુ આ વખતે ચૈતર વસાવાનો પારો 7મા આસમાને હતો। ચૈતર વસાવા ખૂબ જ રોષે ભરાયેલા હતા અને આ વખતે ચૈતર વસાવાએ પોલીસ અધિકારીને સંભળાવી દીધું કે શર્મા, તારી આંગળી નીચે રાખ। ચૈતર વસાવા ખૂબ જ આક્રોશિત હતા। તેઓ નર્મદા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા અને ત્યાં પણ ફરી એકવાર પોલીસ અધિકારી અને અધિકારી સાથે બબાલ કરી। તેમણે કહ્યું, અમે શાંતિપૂર્ણ રીતે માત્ર ને માત્ર અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। સાંભળી લઈએ ચૈતર વસાવાને કે પોલીસ અધિક્ષકની કચેરીની બહાર તેમની ફરી એકવાર અધિકારીઓ સાથે શું બબાલ થઈ અને ચૈતર વસાવાએ તેમને શું સંભળાવ્યું। घपला करती है, पुलिस को आगे करती है। सरकार घपला करती है, पुलिस को आगे करती है। भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। बंद करो भाई, बंद करो, हत्याखोरी बंद करो। बंद करो भाई, बंद करो, हत्याखोरी बंद करो। बंद करो भाई, बंद करो, हत्याखोरी बंद करो। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस नहीं किसी का भीख मांगते, नहीं किसी का भीख मांगते। नहीं चलेगी, नहीं चलेगी। बंद करो भाई, बंद करो, हत्याखोरी बंद करो। 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 सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी हत्याखोरी नहीं चलेगी, नहीं चलेगी। बंद करो भाई, बंद करो, हत्याखोरी बंद करो। बंद करो भाई, बंद करो, हत्याखोरी बंद करो। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो, बंद करो, बंद करो भाई, बंद करो। फोटो डांड बंद करो, बंद करो, बंद करो। पुलिस तेरी પણ અમે રજૂઆત જ કરવા આવ્યા છે ભાઈ। અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવ્યા છે। એટલે બધા માણસો ની જાય, 5 આગેવાનો જાય તો અમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું? કેવી રીતે? પણ તમને સાહેબ, તમને ખબર હોવી જોઈએ, આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે, ગ્રામ્ય વિસ્તાર છે। તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરી દેવ અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો, ખેતરે જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો, આ કઈ રીત છે? તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો। હા, તો બધા અમે જઈશું, અમે બધા કઈ વાંધો નહીં। સાહેબ આવશે ને, બહાર આવશે, અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે, અમારું છે ને। હા, તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય અહીંયા તો। હું એટલી મોંઘવારી કેટલી છે, કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો। સવારે માણસ જાય, આજે 500 રૂપિયા કમાઈ આવે, રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા। પોલીસ ઈમાનદારીથી, જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે ધંધા કરે છે। અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા। પોલીસ બહુ સારી છે, 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે, અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ। પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે, એ પોલીસ સામેનો અમારો મોરચો છે। અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા। પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા, 1 પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને। કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં। ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં,
આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું, કેમ પોલીસ એને દંડ નથી કરતી? ઓવરલેટ ને એટલા બધા ટ્રકો ચાલે, ત્યાં તમારા સેક્શનો ચાલે છે. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે, આંકડા ચુકાના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે ક્યાં ના પાડીએ છીએ? ના, અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ. અમને બધાની રજૂઆત એ રીતના તમને રજૂઆત કરી છે સાહેબ. આ નર્મદા જિલ્લો ગ્રામ્ય જિલ્લો છે યાર સાહેબ. અમારી કુળદેવી માતાના દર્શને આવે, ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા. ચાલો કોઈ દારૂ પીધેલો છે, હેલ્મેટ નથી પહેર્યું, કરો દંડ, અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો, 4 વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયે બી છોડાવો. મીડિયાવાળા ચાલો, અમે રજૂઆત કરીએ તો જનતાને ખબર પડવી જોઈએ. સાહેબ મીડિયાવાળાને આવવા દેતો, મીડિયાવાળા નહીં લેવાના, તમે નથી બેવાના. હા, મીડિયાવાળાને લઈ લો, મીડિયા અંદર જતો રહો. મીડિયાવાળાને લઈ લો, મીડિયાવાળાને બોલાવવાના, તમે નથી બેવાના. પછી જનતા આખી મોંઘવારી રોજગારી મળે, જનતા ચાલો ભાઈ, તમે પેલી સાહેબ ની અમે જતા રહો. પેલી સાહેબ તો ચેતર વસાવાને નર્મદા પોલીસ અધિક્ષકની કચેરીએ જતા અટકાવતા પોલીસ અધિકારી સાથે જે પહેલા બબાલ થઈ હતી તેના પર પણ એકવાર નજર કરીએ. જે ચેતર વસાવાનો પારો 7મા આસમાને હતો અને રોષે ભરાતા તેઓ પોલીસ અધિકારીને કહી દીધું કે તારી આંગળી નીચે રાખ. અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. આ કઈ નહીં કરો. હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા, કરી નાખો. બસ હા, કરી નાખો. તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો. બસ હા, બસ હા, કરી નાખો. જાઓ, તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. જાઓ, ભાઈ મારી તારે કાહે નહીં શીખવાનો. હા, બસ મારી ગાડી ગીરો ભાઈ. ના ના ના, વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે અમને તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છે. હા, એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના જો ભાઈ, એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે, ધીરે અવાજ ધીરે, હાથ નીચે. લો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો. સારું ચાલો બધા બેહો ગાડી. ખેડૂત પાણી વાળવા દે એને દંડ આપો, લગનમાં ચાંદલો કરવા દે એને દંડ આપો. આહું કર્યું છે તમારે, આહું તાનાશાહી છે ભાઈ. કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવો એટલે બે મોગરા માતા દર્શન આવે, ફેમિલી સાથે આવે, 4 વ્હીલ જપ્ત કરી લો. 2 દિવસ સુધી પૂરી રાખો. કોર્ટમાં વકીલ સિવાય ગાડી નથી છૂટતી. બુટલેગરો માટે નાકાબંધી કરો, બુટલેગરો માટે ડ્રાઈવ કરો, રેડ કરો, ખનીજ માફિયા માટે કરો. અહીંયા અમે બેસીએ છીએ ભાઈ, કોણ રોકે છે? કેમ ભાઈ, અમને કેમ રોકવામાં આવે છે? અમારા અધિકારો નથી. અહીંયા બેસીશું બધા, તમને કહી દીધું. ચાલો ચાલો ભાઈ, ચાલો 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 ગાડીમાં બેસી જાઓ. તો ચેતર વસાવાના આકરા તેવર વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.